નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આવનારી મોક્ષદા એકાદશીની રાતે જો તમે એક મુઠ્ઠી ધાણા આ જગ્યા ઉપર ફેંકી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે, તેમજ પિતૃઓને મોક્ષ મળશે અને તમારા ઘરમાં ક્યારે પણ ધનની કમી નહીં થઈ શકે। ઘરમાંથી ગરીબી દૂર થશે અને વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ અને કુંડળી દોષમાંથી પણ તમને મુક્તિ મળશે। અને મિત્રો, બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરનારી અને બધી જ મનોકામનાને પૂર્ણ કરનારી એકાદશીને આપણે આ મોક્ષદા એકાદશી તરીકે ઓળખીએ છીએ। મિત્રો, આ એકાદશી છે એ 24 એકાદશીમાંથી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। અને મિત્રો, આ દિવસે જે કોઈ પણ ઉપાય કરવામાં આવે છે ક્યારે પણ નિષ્ફળ જઈ શકતો નથી। કહેવાનો મતલબ એ છે કે આ દિવસે તમે કોઈ પણ ઉપાય કરો છો તો તમને લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે। તો મિત્રો, જો તમે આ મોક્ષદા એકાદશીની રાતે આ ધાણાનો એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારા પિતૃઓના આત્માને મોક્ષ મળી જશે। તેની સાથે જ મિત્રો, જો તમારા ઘરમાં ધનને લગતી સમસ્યા હશે તે પણ દૂર થઈ જશે। આથી જો મિત્રો તમે મોક્ષદા એકાદશીની રાતે આ એક ઉપાય કરી લો છો તો અવશ્ય તમને આ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે। તેની સાથે જ મિત્રો, આ દિવસે વ્રત રાખવાનું પણ વિશેષ મહત્વ છે। તેની સાથે જ અમુક એવા ખાસ ઉપાય છે કે જે અમે તમને આ વિડીયોમાં જણાવશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। તો મિત્રો, આ મોક્ષદા એકાદશીના દિવસે ઘણા એવા શુભ સંયોગો બનવા જઈ રહ્યા છે કે જે ઘણા વર્ષો પછી આવ્યા છે। આટલા માટે મિત્રો, આ દિવસનું મહત્વ બહુ જ વધારે હોય છે। આથી મિત્રો, આ મોક્ષદા એકાદશીની રાતે તમારે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો, ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે તે બધી જાણકારી આપણે આજના આ વિડીયોમાં મેળવીશું। મિત્રો, મોક્ષદા એકાદશીની રાતે આ ઉપાય કરવાનું બહુ વિશેષ મહત્વ માનવામાં આવે છે। અને મિત્રો, ઘણા લોકોએ આ ઉપાય છે એ મોક્ષદા એકાદશીના દિવસે કરી પણ લીધો છે અને તે લોકોને આનું ફળ પણ મળી ગયું છે। તો જો મિત્રો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો મિત્રો તમે પહેલા ઉપાયને સરખી રીતે સમજી લેજો। આથી તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને મિત્રો, ઉપાય કરવાથી તમારા પિતૃઓના આત્માને મોક્ષ મળી જશે। કારણ કે મિત્રો, આ મોક્ષદા એકાદશીના નામ ઉપરથી જ મોક્ષની પ્રાપ્તિ થાય તેવો સંદેશ આપણને મળે છે। તેની સાથે જ જો મિત્રો આપણા પિતૃઓના આત્માને મુક્તિ મળી જાય છે તો મિત્રો તે આપણાથી પ્રસન્ન થઈને આપણને સારા આશીર્વાદ આપે છે। આથી મિત્રો, આપણા ઘરમાં ક્યારે પણ ધનને લગતી અને અન્નને લગતી સમસ્યા નથી આવી શકતી। કારણ કે મિત્રો, જે ઘરોના પિતૃઓ જે છે એ જો પ્રસન્ન રહેશે તો મિત્રો તે લોકોનો વંશજ છે એને ક્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, તેમજ તેના ઘરમાં ક્યારે પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે। તો મિત્રો, મોક્ષદા એકાદશીના દિવસે એવો જ એક ઉપાય અમે લઈને આવ્યા છીએ કે જે તમારે અવશ્ય કરવો જોઈએ કે જેથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। તેમજ મિત્રો, મોક્ષદા એકાદશીની રાતે જો તમે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં જેટલા પણ વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, રાહુદોષ હશે એનાથી તમને છુટકારો મળી જશે અને મિત્રો બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ જશે। તો મિત્રો, આજે અમે તમને વિડીયોના માધ્યમથી બધી જ જાણકારી આપશું, એટલા માટે તમે આ વિડીયો અને આખો જોજો। તેની સાથે જ મિત્રો, આપણે એ પણ જાણશું કે એવી કઈ વસ્તુ છે કે જે આપણે મોક્ષદા એકાદશીના દિવસે જરૂર ખાવી જોઈએ। મિત્રો, અમે તમને સાથે જણાવશું કે આ મોક્ષદા એકાદશીના દિવસે એક વસ્તુ ભૂલથી પણ ખાવી ન જોઈએ। જો તમે આ વસ્તુ ખાઈ લો છો તો મિત્રો તમારા ઘરમાં અકાળે કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે। આથી મિત્રો, આ ભૂલ ક્યારેય ન કરવી। મિત્રો, તમારે આ મોક્ષદા એકાદશીના વિડીયોને અવશ્ય જોવો જોઈએ। તેની સાથે જ મિત્રો, આપણે જાણશું કે જો તમે આ મોક્ષદા એકાદશીની રાતે એક મુઠ્ઠી ધાણા આ જગ્યા ઉપર નાખી દેશો તો મિત્રો તમારા ઘરમાં એવો ચમત્કાર થશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય।
તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમે આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માની કૃપા તમને પ્રાપ્ત થઈ જાય। મિત્રો આ મોક્ષદા એકાદશી છે એ દર વર્ષે માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે આવે છે કે જેને આપણે મોક્ષદા એકાદશીના નામથી ઓળખીએ છીએ। મિત્રો સનાતન ધર્મમાં આ મોક્ષદા એકાદશીનું સૌથી વધારે મહત્વ હોય છે, કારણ કે મિત્રો આ એકાદશીને મોક્ષ આપનાર એકાદશી કહે છે અને જો તમે આ દિવસે અમુક ખાસ ઉપાય કરો છો તો મિત્રો તમારા પિતૃઓના આત્માને શાંતિ મળે છે, તેમજ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે કે જેથી તે તમારાથી પ્રસન્ન થાય છે અને તમને બંને હાથોથી તેની કૃપા આપે છે। આથી મિત્રો તમારા ઘરમાં ક્યારે કોઈ પણ મુશ્કેલી આવી શકતી નથી। જો તમારા ઘરમાં ધનને લગતી સમસ્યા હોય તો તે પણ જતી રહેશે। આથી તમારે મોક્ષદા એકાદશીને રાતે એક મુઠ્ઠી ધાણા આ જગ્યા ઉપર જરૂર નાખી દેવા જોઈએ। મિત્રો આ ઉપાય વિશે જાણતા પહેલા આપણે જાણીએ કે આ મોક્ષદા એકાદશીનું વ્રત છે 11 ડિસેમ્બરે રાખવામાં આવશે। તેમજ મિત્રો આ એકાદશીના દિવસે તમે વ્રત કરો છો તો તમને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે। તો મિત્રો આવો આપણે જાણીએ કે આ મોક્ષદા એકાદશીની રાતે તમારે એક મુઠ્ઠી ધાણાનો ઉપાય છે એ કઈ રીતે કરવાનો છે। મિત્રો આ જે ધાણા હોય છે એનો સીધો સંબંધ છે ધનની સાથે હોય છે, તેમજ મિત્રો આ વસ્તુમાં લક્ષ્મી માતાની દિવ્ય શક્તિઓનો વાસ હોય છે। તેમજ મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મી માતાજીની પૂજામાં જો તમે ધાણાનો ઉપાય કરશો તો મિત્રો એ પૂજા છે એ જલ્દી જ સિદ્ધ થઈ જશે, તેમજ મિત્રો તમને એ ઉપાયનો લાભ અવશ્ય મળશે। આથી જો મિત્રો તમે આવનારી મોક્ષદા એકાદશીની રાતે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરી લો છો તો મિત્રો તમે માની લેજો કે એક જ દિવસના ઉપાયથી તમને તરત જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનું એ વરદાન અને એ આશીર્વાદ મળશે કે જેના મળવાથી મિત્રો તમારા પિતૃઓના આત્માને શાંતિ મળશે, તેમજ તે પ્રસન્ન થઈને તમને બંને હાથોથી કૃપા આપશે કે જેથી કરીને તમારા ઘરમાં ક્યારે પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે। આથી મિત્રો તમે તમારા જીવનમાં જે કોઈ પણ કાર્યને શરૂ કરશો એમાં તમને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થશે। મિત્રો આ ધાણા છે તમને બહુ આસાનીથી મળી શકે છે। મિત્રો આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય છે એ બહુ ખાસ ઉપાય માનવામાં આવ્યો છે। આથી તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ શું કરવાનું છે તો મિત્રો મોક્ષદા એકાદશીના દિવસે તમારે તમારા ઘરનું જે મંદિર છે ત્યાં તમારે એક પીળું કપડું પાથરવાનું છે, પછી તેમાં એક મુઠ્ઠી ધાણા તમારે નાખી દેવાના છે। મિત્રો પીળો રંગ છે એ ભગવાન વિષ્ણુજીને બહુ પ્રિય હોય છે। હવે તમે પીળા કપડામાં એક મુઠ્ઠી ધાણા તમે રાખ્યા છે એને તમારે એ પહેલા કપડામાં બાંધીને એક પોટલી બનાવી લેવાની છે અને મિત્રો એ પોટલીને તમે હાથમાં લઈને ભગવાન વિષ્ણુના બીજ મંત્રનો જાપ તમારે કરવાનો છે। આ જાપ તમારે મિત્રો 11 વાર કરવાનો છે। મિત્રો આ બીજ મંત્ર આ પ્રમાણે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય। પછી મિત્રો તમે આ હાથમાં આ પીળા રંગની પોટલી રાખીને જો તમે 11 વાર આ બીજ મંત્રનો જાપ કરી લો છો તો મિત્રો તમારે વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરીને પછી આ પોટલીને તમારે એ જગ્યા ઉપર રાખવાની છે કે મિત્રો તમે જે જગ્યા ઉપર તમે સૌથી વધારે સમય તમે વિતાવતા હો એ રૂમમાં તમારે આ પોટલીને રાખી દેવાની છે। તો મિત્રો તમારે આ ઉપાય છે એ મોક્ષદા એકાદશીના દિવસે કરવાનો છે। તો મિત્રો જો તમે મોક્ષદા એકાદશીની રાતે ઉપાય કરી લીધો તો મિત્રો તમારા પિતૃઓના આત્માને શાંતિ મળી જશે। આથી મોક્ષદા એકાદશીના દિવસે આ ઉપાયો કરવાથી પિતૃ છે એ પ્રસન્ન થશે અને તેના આત્માને પણ મોક્ષ મળી જશે। આથી તે વસ્તુ કરવાથી તમારા ઘરમાં ક્યારે પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે। તેમજ જો મિત્રો આ ઉપાય એકાદશીના દિવસે કરવાથી તમારા ઘરમાં વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, ગ્રહદોષ, બંધનદોષ તેમજ કુંડળી દોષ હશે તો એ બધા જ દોષમાંથી તમને છુટકારો મળી જશે। એટલે કે મિત્રો આ જે પીળી પોટલી છે તમારા બધા જ દોષોનો નાશ કરી નાખશે કે જેના લીધે તમારા જીવનમાં જે પણ મુશ્કેલી આવતી હતી એ બધી જ સમસ્યામાંથી તમને હવે છુટકારો મળી જશે।
તો મિત્રો હવે આપણે મોક્ષદા એકાદશીના દિવસે તમારે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે તમારે શું કરવું જોઈએ એ વિશે જાણીએ. પણ મિત્રો તમારે સૌપ્રથમ આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અમે તમને જે રીતે જણાવ્યું છે ઉપાય તમારે મોક્ષદા એકાદશીની રાતે અવશ્ય કરી લેવો જોઈએ. જો તમે આ ઉપાય એક વાર કરી લેશો તો તમારા જીવનમાં ક્યારે કોઈ પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે. તો મિત્રો મોક્ષદા એકાદશીના દિવસે તમારે સવારમાં સ્નાન વગેરે જેવા કાર્યો કરીને આ દિવસે પીળા વસ્ત્રો પહેરીને મિત્રો તમારે વિષ્ણુ ભગવાનનો અભિષેક કરવાનો છે. તેમજ મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુને પીળું ચંદન અક્ષત તેમજ પીળા ફૂલ તમે અવશ્ય અર્પણ કરી શકો છો. તેમજ ભગવાન વિષ્ણુની પૂજા કરજો તેમજ મોક્ષદાની વ્રતકથાનો પાઠ પણ તમે કરજો. તેની સાથે જ મિત્રો વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ તમે કરી શકો છો. પછી ભગવાનની આરતી કરીને તમે ભગવાનને ભોગ લગાવજો અને પ્રાર્થના કરજો. તેની સાથે જ મિત્રો પછીના દિવસે તમારે આ વ્રતને પૂરું કરીને પછી ગરીબ લોકોને પણ જરૂરિયાત વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો આ દિવસે જો તમે ગંગા યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં તમે સ્નાન કરો છો તો તમને બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ તમારા પિતૃઓના આત્માને પણ શાંતિ મળે છે. પણ જો મિત્રો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમે અમે જે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય જણાવ્યો છે એ પણ તમે કરી શકો છો કે જેથી કરીને તમારા પિતૃઓના આત્માને શાંતિ મળે અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. તેમજ મિત્રો આ પ્રકારના ઉપાય કરવાથી બધા જ પાપોનો નાશ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો તમે આ દિવસે જો પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમે આ એક વસ્તુ પણ કરી શકો છો. ઘરે જ્યારે પણ તમે સ્નાન કરો છો તો તમે તેમાં થોડું ગંગાજળ નાખીને પણ તમે સ્નાન કરો છો. આથી તમને ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ ફળ મળી શકે છે. આનાથી મિત્રો તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો હવે આપણે આ દિવસે વ્રત રહેવાના ફાયદા વિશે જાણીએ. તો જો મિત્રો તમે આ મોક્ષદા એકાદશીના દિવસે વ્રત રહો છો તો મિત્રો તમારા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ તો થાય છે પણ સાથે વ્યક્તિના જીવનમાં પણ ક્યારે કોઈ પણ પ્રકારની સમસ્યા આવી શકતી નથી. મિત્રો આ દિવસને સૌથી વધુ પુણ્ય આપનારો દિવસ માનવામાં આવે છે. તેમજ મિત્રો જો આ મોક્ષદા એકાદશીના વ્રત દરમિયાન જો તમે શ્રદ્ધા અને પૂર્ણ નિષ્ઠાની સાથે જો તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરો છો તો મિત્રો વ્યક્તિને માત્ર ભૌતિક સુખ જ નહીં પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ અને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શકે છે. તો મિત્રો આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો તુલસી માતાના છોડમાં જળમાં શેરડીનો રસ નાખીને અર્પણ કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો આ મોક્ષદા એકાદશીને સાંજના સમયે તમે સત્યનારાયણ ભગવાનની કથા પણ સાંભળી શકો છો. તેમજ તમે જરૂરિયાતમંદ લોકોને આ દિવસે દાન કરો છો તો મિત્રો તમારા બધા પાપોનો નાશ થઈ જાય છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે આ મોક્ષદા એકાદશીના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો મિત્રો આ મોક્ષદા એકાદશીના દિવસે વ્રત રાખવું એ સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આટલા માટે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ માટે તમારે ઉપવાસ જરૂર રાખવો જોઈએ. તેમજ તુલસીના પાન ચઢાવવા જોઈએ. તુલસીના પાન છે એ ભગવાન વિષ્ણુને બહુ જ પસંદ છે અને મિત્રો વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના છે હે તુલસીના પાન વિના સાપ અધૂરી માનવામાં આવે છે. આટલા માટે મિત્રો આ શુભ દિવસે તમારે તુલસીના પાન અવશ્ય વિષ્ણુ ભગવાનને ચડાવવા જોઈએ. પણ મિત્રો તમારે અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અમે તમને આ મોક્ષદા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને તુલસીના પાન અર્પણ કરવાનું કહીએ છીએ પણ મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે તમારે એક દિવસ પહેલા જ તુલસીના પાનને તોડીને પાણીમાં એમ જ રાખવાના છે. કારણ કે મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે તમારે એકાદશીના દિવસે ક્યારેય પણ તુલસીના પાન તોડવા જોઈએ નહીં. પણ મિત્રો જો તમે એક દિવસ અગાઉથી તુલસીના પાન તોડીને રાખો છો અને મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ તુલસીના પાન અર્પણ કરો છો તો મિત્રો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે.
તેની સાથે જ મિત્રો આ મોક્ષદા એકાદશીના દિવસે તમારે તામસિક ખોરાકને ગ્રહણ ન કરવો જોઈએ, તેમજ મિત્રો આ દિવસે તમારે માંસ, મદિરા, લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. તો જો મિત્રો તમે વ્રત રાખો છો અથવા તો કોઈ કારણસર ન રાખો તો મિત્રો તમારે એકાદશીના દિવસે ધન, વસ્ત્રો અને ભોજનનું દાન કરવું જોઈએ, કારણ કે મિત્રો આવા કાર્ય કરવા એને સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો તમારે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આથી એકાદશીના દિવસે મિત્રો ભક્તોએ પોતાનું શરીર અને મન ઉપર સૌથી વધારે નિયંત્રણ રાખવું જોઈએ, તેમજ આ દિવસે મંત્રોનો જાપ કરવાની સાથે જ પોતાનો દિવસ વ્યતીત કરવો જોઈએ. તેની સાથે જ મિત્રો આ મોક્ષદા એકાદશીના દિવસે તમારે ચોખાનું સેવન ન કરવું જોઈએ, એટલે કે મિત્રો આ દિવસે તમે ભાત ખાઈ શકતા નથી. આ વસ્તુ અશુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો એકાદશીના દિવસે જો તમે ચોખાનું સેવન કરો છો તો આ દિવસે ચોખાની અંદર ગરીબીનો વાસ રહે છે. આથી મિત્રો એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવું એ વર્જિત માનવામાં આવે છે, કારણ કે મિત્રો આ વસ્તુ છે એ મનની અશુદ્ધિને વધારે છે. તેની સાથે જ મિત્રો મોક્ષદા એકાદશીના દિવસે તમારે ગાય માતાને લીલોચારો અવશ્ય ખવડાવવો જોઈએ, કારણ કે મિત્રો એવું કહેવામાં આવે છે કે જે કોઈ આ દિવસે ગાય માતાને લીલોચારો ખવડાવે છે તો તેના ભાગ્યમાંથી ગરીબી છે એ નષ્ટ થઈ જાય છે, તેમજ તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ મિત્રો તમારે ગાયને આ દિવસે રોટલી અને ગોળ પણ ખવડાવી દેવો જોઈએ. મિત્રો ગાય માતાને ગોળ ખવડાવવાથી જે માણસ બહુ મુશ્કેલીઓનો સામનો કરે છે એ વ્યક્તિને બધી જ મુશ્કેલીમાંથી છુટકારો મળી શકે છે, કારણ કે મિત્રો ગાય માતાને જે કોઈ પણ વ્યક્તિ સાચા હૃદયથી ગોળ અને રોટલી ખવડાવે છે તો તેના જીવનમાં ક્યારે કોઈ દુઃખ, દર્દ, સમસ્યા તેમજ પીડા, કષ્ટ ક્યારે આવી શકતું નથી. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમે આ મોક્ષદા એકાદશીના દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ. તો મિત્રો તમે આ મોક્ષદા એકાદશીના દિવસે દૂધ, દહીં, ફળ, શરબત, સાબુદાણા, બદામ, નારિયેળ, શક્કરિયું, બટેકા, મરચું, મીઠું તેમજ તમે રાજગરાનો લોટ ખાઈ શકો છો. તો મિત્રો આ વિડીયોને જો તમે આખો જોઈ લીધો હોય તો અત્યારે એક લાઈક અવશ્ય કરી દેજો. તો મિત્રો હવે આપણે અમુક રામબાણ ઉપાય વિશે જાણીએ કે જે ઉપાય તમારે આ મોક્ષદા એકાદશીના દિવસે અવશ્ય કરવા જોઈએ. તો મિત્રો આ મોક્ષદા એકાદશીના દિવસે તમારે વિષ્ણુ ભગવાનનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ અને મિત્રો તુલસીનું પાન નાખીને દૂધ અને કેસરથી બનેલી ખીરનો ભોગ લગાવવો જોઈએ. આવું કરવાથી મિત્રો તમારા ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે. તેની સાથે જ મિત્રો આ દિવસે દક્ષિણાવર્તી શંખની સ્થાપના તમારે પોતાના મંદિરમાં કરવી જોઈએ. આનાથી મિત્રો તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ તેમજ ધન વૈભવની કમી રહી શકતી નથી, તેમજ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે છે અને તેની કૃપા તમારા આખા પરિવાર ઉપર બનેલી રહે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.